નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર માં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.4 જે એના અમુક દાખલા વિશે વાતચીત કરી હતી। બહુ જ સરળ અને સિમ્પલ છે। દાખલાની જે રીત જો આપણને ખ્યાલ આવી જાય તો ગણતરીમાં પણ બહુ મજા આવે છે। દાખલા એકદમ 100% તમે સાચી રીતે ગણી શકવાના છો। હવે નવી પદ્ધતિ વિશે આપણે આજે વાત કરવાની છે વિડિયોની શરૂઆતમાં। તો નવી પદ્ધતિનું નામ છે બહુલક। હવે બહુલકની વ્યાખ્યા આપણે જોઈશું। ખૂબ જ સરળ છે। બહુલકમાંથી જવાબ મેળવવો એટલે અગાઉની પદ્ધતિ કરતાં તો એકદમ સરળ। તો હવે શરૂઆત કરીએ કે ભાઈ મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે મધ્યક અને મધ્યસ્થનો તો અભ્યાસ કર્યો, તમને ખ્યાલ છે। હવે એક અન્ય માપ તરીકે આપણે એનો અભ્યાસ કરવાનો છે બહુલકનો, તો જેનો વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે। હવે બહુલક એટલે શું, એનો અર્થ વિશે પણ માહિતી મેળવી। તો છે ને માહિતીમાં બહુ એકદમ સિમ્પલ આપણે સમજાવ્યું છે કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી, એટલે કે જે રકમ વધારે વારંવાર પુનરાવર્તિત થતી હોય ને એ તમારો બહુલક બને। અથવા તમે એમ કહી શકો એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે। મહત્તમ એટલે બધાને ખ્યાલ છે મોટામાં મોટી કિંમત। તો કાં તો દાખલાની રકમમાં કોઈ પણ રકમ વારંવાર પુનરાવર્તિત થતી હોય તો એ બહુલક બને છે, અને કાં પછી દાખલાની અંદર સૌથી મોટી રકમ હોય તો એને પુનરાવર્તિત અથવા એ મોટી રકમ હોય છે એ બહુલક આપણે બને છે। તો તમે એમ કહો કે સર દાખલાની અંદર ઘણી બધી રકમ હોય, એની અંદર મોટી રકમ પણ હોય અને પુનરાવર્તિત પણ રકમ હોય, તો આપણને પહેલાં શું કીધું, પુનરાવર્તિત રકમને ધ્યાનમાં લેવાની। જો કોઈ રકમ પુનરાવર્તિત ન હોય તો મોટી રકમને ધ્યાનમાં લેવાની। તો આની અંદર આપણને નીચેના બધા ઉદાહરણ પણ આપેલા છે। હવે ઉદાહરણ ઉપર આપણે વાતચીત નહીં કરતા, આપણે વધારે વાતચીત કરવાની છે આના ઉપર। તો અહીં આપણને એના ઉદાહરણ તરીકે એટલે કે દાખલા તરીકે આપણને રકમ બધી આપેલી છે। આમાં આપણે છેલ્લે જોઈશું કે અહીં સરેરાશની ગણતરીમાં સૌથી વધુ વખત આવતી કિંમતને શું કીધું, સૌથી વધુ વખત આવતી કિંમતને ધ્યાનમાં લેવાની છે। જેમ કે વિધાન શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ 3 ભાષાઓ આવડે છે। આપણે પહેલું વિધાન 1માં 3 ભાષાઓ આવડે એવું સૂચિત થાય છે, તો ત્યાંથી સરેરાશ કિંમતનો બહુલકનો ઉપયોગ થયો હશે એમ કહી શકાય। હવે બહુલકની ગણતરી કરવાની, બરોબર। હવે બહુલકની ગણતરી આપને ખ્યાલ છે માહિતી કેવી હોય, અવર્ગીકૃત અને અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે બહુલકની ગણતરી કેવી રીતે કરવી। તો હવે જો કે અવર્ગીકૃત માહિતી હોય, માહિતી કેવી છે અવર્ગીકૃતમાં તમને ખબર છે અને અસતતમાં ખબર છે। ન ખબર હોય તો ફરી એક વખત આપણે તાજું કરી લઈએ। હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર આપને આપ્યું છે અહીંયા 29, બરાબર ને। તો ઉદાહરણ નંબર 29માં એક બુક સ્ટોરમાંથી 15 વ્યક્તિઓએ ખરીદેલા પુસ્તકોની સંખ્યા નીચે પ્રમાણે છે। સંખ્યા પણ તમને આપી દીધી। હવે આ માહિતી કયા પ્રકારની થઈ, વર્ગીકૃત કરી છે માહિતીને, ધ્યાન રાખો નહીં ને, તો આને શું કહેવાય, અવર્ગીકૃત કહેવાય, બરાબર ને। હવે અવર્ગીકૃતમાં સતત ને અસત એવું કંઈ જોવાનું નહીં। તો અવર્ગીકૃત માહિતી છે, તો આ ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો। આપણે જોઈ શકીએ કે આપેલ અવલોકનની કિંમત 2 નું 7 વખત પુનરાવર્તન થયું। કોનું, 2 નું। અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7, તો 7 વખત પુનરાવર્તન થયું તો બહુલક શું બને, જેને M0 એટલે કે મોડ તરીકે ઓળખવામાં આવે છે। જેને આપણે બહુલક કહીએ છીએ ને એ બહુલકનું અહીંયા આપણને આપ્યું છે મોડ। મોડની સંજ્ઞા તરીકે આપણે અહીંયા દર્શાવવામાં આપેલું છે કે M0, શું કીધું છે M0 એટલે કે M મોડ તરીકે આપણે એને ઉચ્ચાર કરીશું। ઓકે, તો હવે પાછા આવી જાય ઉદાહરણ નંબર 29 ઉપર। તો M મોડ બરાબર આપણે બહુલકની કિંમત મળી ગઈ 2, બરોબર। હાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 30। તો માહિતી પહેલાં કઈ છે, જો કોઈ બતાવો જોઈએ માહિતી કયા સ્વરૂપમાં છે, અવર્ગીકૃત છે, ના વર્ગીકૃત તો છે કેમ કે કોષ્ટક તો આપેલું છે। તો પછી માહિતી વર્ગીકૃત છે પણ અસતત છે, સતત નથી। સતતમાં તમને ખ્યાલ છે ને 10 થી 20, 20 થી 30, 30 થી 40 એવી રીતે। તો હવે અસતત માહિતી છે, વર્ગીકૃત છે ને। હવે આ માહિતીનો આપણે એમ કહી શકાય કે ભાઈ શું કરવાનું છે, તો કે ભાઈ બહુલક છે, ખામીઓની સંખ્યા જે છે એનો બહુલક શોધો। અહીંયા ખામીઓની સંખ્યા આપી અને ટીવીની સંખ્યા આપી છે। તો આપણે જેવું આવૃત્તિનું નિરીક્ષણ કરતા એવું જણાય છે કે અવલોકન 0ની મહત્તમ આવૃત્તિ કેટલી છે, 45। આની જો 45 છે, એ પછી કોઈની આનાથી વધારે નથી, આની સૌથી વધારે છે 0ની। તેથી બહુલક M મોડ બરાબર કેટલો થાય, 0, એટલે કે 45ની ઉપર ખામીઓની સંખ્યા કેટલી આપી છે,
આપણે કીધું ને ખામીઓનો બહુલક શોધો, તો ખામીઓની સંખ્યા સૌથી વધારે આવૃત્તિ શી આપી છે 45, તેની ઉપર સંખ્યા કઈ થાય 0, તો m મોડ બરાબર કેટલા આવશે 0. એકદમ સિમ્પલ. કેમ પણ મજા આવે છે કે નહીં? તો બસ આવી જ રીતે દાખલા નંબર 31 જોઈએ. દાખલા નંબર 31માં ફેરાઓની સંખ્યા, ડાયવરોની સંખ્યા અને ફેરાઓની સંખ્યાનો બહુલક શોધો. એટલે આમાંથી આપણે બહુલક શોધવાનો છે. પહેલાં શું કરવાનું? નીચેની કિંમતમાં જવાનું. હા, વેરી ગુડ. પણ નીચેની કિંમતમાં જો 7 કિંમત જે છે ને એ મોટી છે, પણ 7 તો 2 વખત છે. તો હવે શું કરશું? તો એણે અહીં લખ્યું છે કે આ વિતરણમાં 2 બહુલક m બરાબર m મોડ બરાબર 2, એટલે કે 7ની ઉપર 2 છે ને 7ની ઉપર 5 છે, તો m બરાબર પણ 5 પણ થશે. તો ડાયવરના ફેરાઓનો બહુલક 2 અને 5 છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 32માં. તો 32માં એમ કીધું, એક ક્લિનિકમાં તેના કામના કલાકો દર કલાકે આવતા દર્દી સંખ્યા નીચે નોંધવામાં આવી. એમાં 3, 5, 4, 2, 7, 8 સંખ્યાનો બહુલક શોધો. હવે આ સંખ્યામાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થાય એવું અવલોકન શોધી શકતા નથી. જો અહીં કીધું આમાં પણ કોઈનું પુનરાવર્તન નથી થતું. અહીં વ્યાખ્યાની મદદથી દર્દીઓની સંખ્યાનો બહુલક આપેલ માહિતી પરથી શોધી શકાતો નથી. તો તમે એમ કહો સાહેબ આમાંથી સૌથી મોટી આવૃત્તિ લઈ લેવાય ને? નહીં, મોટી આવૃત્તિ વર્ગીકૃતમાં લેવાની. બરોબર, એ સતત હોય કે અસતત હોય, પણ અવર્ગીકૃતમાંથી પુનરાવર્તિત જે માહિતી થતી હોય એનો જ બહુલક પસંદ કરવાનો. હવે કઈ માહિતી આવી? અત્યાર સુધી આપણે શું કહેવાય, અવર્ગીકૃત જોઈ. પહેલાં આને કહેવાય અવર્ગીકૃત, પછી વર્ગીકૃત જોઈ જે અસતત હતી. હવે માહિતી આવી સતત આવૃત્તિ વિતરણ માટે. આપેલ માહિતીના વર્ગો તરત સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવામાં આવે છે ત્યારે અવલોકનની મૂળ કિંમત પ્રાપ્ય હોતી નથી. અવલોકનની મૂળ કિંમત મધ્યસ્થની જેમ બહુલક માટે પણ સૌપ્રથમ બહુલકનો વર્ગ શોધવામાં આવે છે. એના આધારે બહુલકની કિંમત પણ શોધવામાં આવે છે. તમે એમ કહો સર આ તમે શું બોલો છો? આપણે પ્રેક્ટિકલમાં વ્યા જાય એટલે ખ્યાલ આવે. તો બહુલકનું સૂત્ર આપણને આપ્યું છે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. તો L એટલે તમને ખબર છે કે વર્ગનું અધઃસીમા બિંદુ, FM એટલે વર્ગની આવૃત્તિ બહુલક વર્ગની, F1 એટલે બહુલકના વર્ગના અગાઉની વર્ગની આવૃત્તિ, F2 એટલે પછીના વર્ગની આવૃત્તિ, C એટલે તમને ખબર છે વર્ગ લંબાઈ. તમે કહો સર હજી મજા ન આવી, હજી કાંઈ ખબર પડી નહીં, તો હજી આપણે દાખલામાં જોવા જવું પડે ને. ઓકે, હાલો. તો હવે દાખલાની અંદર આપણે જોવા જઈએ તો આપણને મળશે જોવાનું ઉદાહરણ નંબર 33 કે ભાઈ ઉદાહરણ નંબર જે 33 જે છે તો એની અંદર આપણને કીધું છે કે ફેક્ટરીના કારીગરોનું ઉત્પાદન નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઉત્પાદનનો બહુલક શોધો. ઉત્પાદન આપણને 150 થી 160, 160 થી 70, 70 થી 80, 80 થી 90 એમ 100. કારીગરોની સંખ્યા 7, 5, 19, 33, 48, 22, 12 ને 6. વેરી ગુડ. તો હવે અહીંયા આપણને છે ને રકમમાં કીધું છે કે વર્ગ 190 થી 200 ક્યાં છે? 190 થી 200 આવડો માટે મહત્તમ આવૃત્તિ કેટલી છે? 48. આમાં જો સૌથી વધારે મહત્તમ આવૃત્તિ કેટલી છે? 48. તો આ માટેનો વર્ગ તો આ છો ને. હવે આ વર્ગમાં કઈ કિંમત લેવી બહુલકની? એ માટે ઓલું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે. ધ્યાનથી જોતા રહો. તો જો આપણને L કેટલા કીધા છે? 190. કેમ L 190? કારણ કે બહુલકના વર્ગની જોવો છો ને તમે, આપણે પહેલાં અહીં જોઈ લઈએ. બહુલકના વર્ગની આવૃત્તિ અધ આવૃત્તિ કેટલી છે? 190. એટલે આ L બનશે, બરોબર. આ L બન્યો. તો હવે આપણે જોતા જઈએ કે F1 શું બને છે. અહીંયા FM બરાબર કેટલા કીધા? FM બરાબર 48. ખ્યાલ આવે છે ને મિત્રો? FM બરાબર 48. હવે ધ્યાન રાખજો. F1 33, F2 22, C 10. C તો તમને ખબર છે કે 190 થી 200 એટલે એની વર્ગ લંબાઈ 10 છે. એટલે FM 48, 33 ને 22 ખાસ ધ્યાન રાખીને જોઈ લો એટલે ખ્યાલ આવી જાય છે. સૌથી વધારે આવૃત્તિ કઈ? 48. એટલે આ શું બન્યું? FM. એની આગળની આવૃત્તિ 33 એટલે F1. એની પાછળની આવૃત્તિ 22 એટલે F2. અને વર્ગ લંબાઈ આ બંનેની C. બોલો છે કાંઈ આગ્રું? તો જોઈ લો F1 કેટલા આવી ગયા? 33 આવી ગયા, F2 22 આવી ગયા, C 10 આવી ગયો. હવે તો સૂત્રમાં મેકવાનું ને. તો સૂત્રમાં 190 48 માઇનસ 33, આનો અહીંયા 2 તો આપણે મેકવાના છે સૂત્ર પ્રમાણે. 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આ બંનેની બાદબાકી, આગળનો ગુણાકાર, પછી એમાંથી આ બંને રકમ જે છે એ બાદ કરવાની, જે વધે છે એનો આની ઉપરની સાથે ગુણાકાર,
અને એને પછી બંનેનો ભાગાકાર અને પછીનો સરવાળો એટલે તમને મળશે બહુલક. જેમ આગળ આપણે મધ્યસ્થ ગણ્યું હતું ને સેમ ઈ જ પ્રોસેસ છે, વધારે બીજું કાંઈ ડિફિકલ્ટી છે નહીં. તો જોઈએ ઉદાહરણ નંબર આપણે 34માં સેમ ઈ છે પણ થોડોક ફેરફાર છે. તમે આ આખું કોષ્ટક જુઓ શું ચેન્જ છે તમે જે જાણી બતાવો જોઈએ. આની અંદર જો 0 થી 3, 4 થી 7, 8 થી 11 એટલે કે આ માહિતી જે છે ને એ કેવી છે? વર્ગીકૃત તો છે બરાબર, પણ અનિવારક છે. કેવી છે? અનિવારક છે. સતત આવૃત્તિ વિતરણ છે બરાબર, પણ અનિવારક છે. સતતમાં તમને ખબર છે કે 2 ભાગ પડે છે, નિવારક અને અનિવારક. તો આ છે ને અનિવારક છે. કેમ ખબર પડે અનિવારક છે? કારણ કે પ્રથમ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ અને બીજા વર્ગનું અધોસીમા બિંદુ બંને વચ્ચે એકનો તફાવત છે. હવે આને નિવારક બનાવવું તો તમને ખબર છે કે પહેલા બિંદુમાંથી 0.5 બાદ બીજામાં પ્લસ, પહેલા બાદ બીજામાં પ્લસ. તો પહેલામાં સૌ પ્રથમ શું જોવાનું? સૌથી વધારે મોટી આવૃત્તિ જોવાની કઈ છે? 20 છે. ઓકે, તો આવૃત્તિ 20 છે, એનો વર્ગ કયો છે? 12 થી 15. હવે 12 થી 15 એ અનિવારક આવૃત્તિ વિતરણ છે. તો અનિવારકમાં આપણે ફેરવવાનું એટલે કે પહેલા બિંદુમાંથી શું કરવાનું? 0.5 બાદ કરવાના. તો 12 માંથી 0.5 બાદ કરો તો કેટલા આવશે? 11.5 આવશે. અને બીજા વર્ગની ક્યાંય જરૂર નથી એટલે એલ મળી ગયો. એફ આ થાય એફએમ, F1 આ થાય અને F2 આ થાય. અને આ બંનેની વર્ગલંબાઈ કેટલી છે? 12 થી 15 એટલે આપણને મળશે નહીં 4 બરાબર. તમે એમ કહેશો 3 પણ આપણે એમાં 12 ગણી લેવાના છે. તો 4 થઈ ગઈ. તો આવી રીતે હવે આપણે સૂત્ર આખું મેકી દીધું અને સૂત્ર પ્રમાણે આખો જે દાખલો જે છે એ તમારે ગણી નાખવાનો છે એટલે બહુલક તમે મળી જશે. હવે આપણને એમ કીધું છે કે ભાઈ બહુલક માટે આચ્છાદિત સૂત્ર. શું કીધું છે? બહુલક માટે આચ્છાદિત સૂત્ર. એટલે ઘણી વખત આમાં મધ્યસ્થની એમને માહિતી કીધેલું છે કે ઘણી વખત જુદા જુદા સમૂહો માટે અભ્યાસ પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરેલો હોય છે. એટલે ઘણી વખત ત્રણેય વસ્તુ તમને ગોતવાનું કે તો ત્રણેયની કિંમત જે છે ને સરેરાશની કિંમતની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી હોય ને ત્યારે મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત એટલે કે મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત કરતાં 3 ગણો હોય છે. એ તો આપણે જ્યારે માહિતી મેળવીશું ત્યારે જ ખ્યાલ આવે. આપણે કીધું છે કે ભાઈ મધ્યક માઇનસ બહુલક બરાબર મધ્યક માઇનસ મધ્યસ્થ કરતાં 3 ગણો હોય છે. તો એ માટે કિંમત જ્યારે ત્રણેયની સમાન ન હોય ને ત્યારે આચ્છાદિત સૂત્રથી માહિતી મેળવવાની છે. આચ્છાદિત સૂત્રથી માહિતી મેળવવા માટે કીધું બહુલકના એમ મોડ બરાબર 3 એમ એટલે મધ્યસ્થ માઇનસ 2x બાર એટલે તમને ખબર છે મધ્યક બરાબર. તો આવી માહિતી આપેલી હોય ત્યારે આપણે દાખલો કેવી રીતે ગણવો એનું એક ઉદાહરણ જે છે 35 નંબરનું તે આપણે જોઈ લઈએ. હવે માહિતી આપણે આપી 20 થી 25, પછીથી 30 થી 35 એટલે નિવારક છે અને સતત માહિતી છે. સંખ્યાની આપી દીધી. સૌથી વધારે સંખ્યા જે છે સૌથી મોટી 5 પણ 2 વખત રિપીટ થાય છે, 7 પણ 2 વખત રિપીટ થાય છે. તો મહત્તમ આવૃત્તિ કેટલી છે? 7, જે 2 વર્ગો હશે. તેથી બહુલક શોધવા માટે આચ્છાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો. મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે નીચેની ગણતરી કરવી પડે. શેની? મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે. તો રકમ લખી નાખી, ઓર્ડરની સંખ્યા લખી નાખી, આની મધ્ય કિંમત પણ આપણે લખી નાખી. ડી એટલે તમને ખબર છે x માઇનસ a અને c. a એટલે શું છે? એ ધારેલી કિંમત છે. ધારેલી કિંમત ક્યાંથી આને લેવાની? મધ્યકમાંથી હંમેશા લેવાની. મધ્યકમાંથી કેવી રીતે લેવાની? એકદમ સેન્ટરમાં 1, 2 ને 3 ઉપર ને 1, 2 ને 3 સેન્ટરમાં નીચે. તો મધ્યકની કિંમત લીધી 37.5 અને x માઇનસ a કર્યું એટલે આ x માંથી આ કિંમત બાદ કરતી જવાની. 22.5 માંથી 37.5 બાદ કરો અને એને ભાગ્યા c. તો આ બધા શું કહેવાય બધી મધ્ય કિંમતો છે. જો 5ની વર્ગ લંબાઈ છે 22 થી 27, 27 થી 32. તો 5ની વર્ગ લંબાઈ છે એટલે c બરાબર કેટલા લેવાના? 5, જેથી કિંમત કેવી બની જાય? એકદમ નાની બની જાય. તો 22 માંથી તમે 37 બાદ કરો અને ભાગ્યા તમે 5 કરો એટલે કેટલા આવશે? 3, 2, 1 એવી રીતના બધામાંથી તમે કરતા જાઓ. અહીંયા તો 0 આવી જાય. 1, 2 ને 3 પ્લસમાં. પછી આજે મળ્યું શું? તો ડી. આપણી પાસે f ક્યાં છે? આવૃત્તિ અહીંયા. આ બંનેનો શું કરવાનું? ગુણાકાર. એટલે શું બન્યું? fd 2 ગુણ્યા -3 એટલે -6. એવી રીતે fd નો ગુણાકાર કરશો એટલે આ કિંમત મળશે. પછી આની સંચય આવૃત્તિ લેવાની. કેની? cf fની. પહેલા 2 ના 2, 5 માં 2 નાખો તો 7, 7 માં 7 નાખો તો 14. એવી રીતે cf સંચય આવૃત્તિ લેવાની છે આખી. તમે આગળના વિડીયોમાં સમજી ગયેલા છો માહિતી આખી. ઓકે, તો શું કરવાનું છે? પહેલાં મધ્યક ગોતવાનો છે. તમે કહેશો સર મધ્યક કેમ? કારણ કે આપણે તો
આશાદિત સૂત્રથી ગોતું, પણ આશાદિત સૂત્ર શું છે? 3m - 2x બાર, એટલે એમની જરૂર પડશે મધ્યસ્થની અને મધ્યકની બંનેની. તો પહેલાં મધ્યસ્થ જોઈ લો, a + સિગ્મા fd n × c. એ બરાબર તો મળી ગયો. તો fd નો સરવાળો કરો એટલે છેદમાં 6 n 35 અને ગુણ્યા c. બસ આનું સોલ્યુશન કરો એટલે x બાર મેળવો. હવે આપણે મેળવવાનું છે મધ્યસ્થ. મધ્યસ્થ મેળવવા જ્યારે સતત માહિતી હોય ત્યારે શું કરવાનું? n+1 નહીં, n/2 35/2 17.5 17.5 નું પાછું અવલોકન જોવાનું. હેમાં જોવાનું? CF માં જોવાનું. તો 17.5 નું તમે અવલોકન જુઓ, શેમાં સમાવેશ થાય? 17.5 નો CF માં 14 માં થશે કે 19 માં થશે? 19 માં થશે. 19 માં થાય એટલે આ આખું આવે, બરોબર. એટલે એમાં કેટલા આવે? L બરાબર તમને ખબર પડી છે, તમને F બરાબર ખબર પડી છે, CF તમને ખબર પડી ને, સંખ્યા આવૃત્તિ એટલે આની ઉપરની. તો જો બધુંય તમે L 35 થી ગયા, CF 14 મેળવ્યા, F એટલે ઉપરની આવૃત્તિ 5 અને વર્ગ લંબાઈ 5 છે. તો બસ મધ્યકના સૂત્રમાં આખી કિંમત મેકવાની છે, ગણતરી કરવાની છે. અને આશાદિત સૂત્રમાં બધાની કિંમત મેકવાની. 3/3 m નો m - 2/2 અને મધ્યકની કિંમત જે આવી એ. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો પછી બાદબાકી, એટલે આપણને ફાઇનલ જવાબ જે છે એ આશાદિત સૂત્રથી મળી શકે. એવી જ રીતે ઉદાહરણ 36 પણ છે. તમે ઘેરે ટ્રાય મારજો ઉદાહરણ સમજવાની. અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બહુલક માટેના આલેખની રીત જે છે એ જોઈશું. અને આ વધારે આપણે આલેખની રીત પણ જોઈશું. અને સ્વાધ્યાય 3.5માં આવા બહુલક માટેના દાખલા છે. તમે ઘરે પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમારે દાખલાની જે સમજણ છે એ અંદર ઉતરે. નહીં સમજાય તો આપણે ફરી વખત ગણાવવાની પણ કોશિશ કરીશું. ત્યાં સુધી જોતા રહેજો આંકડાશાસ્ત્રનો વિડીયો અને ઘરે બેસીને અભ્યાસ કરતા રહેશો જ્યાં સુધી શાળા એટલે કે સ્કૂલ ખુલી ન જાય ત્યાં સુધી. થેન્ક યુ.